નમસ્કાર મિત્રો 13 ડિસેમ્બરે દાતાના પાડલિયામાં શું બન્યું હતું? ઘર્ષણ પાછળ જવાબદાર કોણ છે? શું એ વિસ્તારમાં રહેતા લોકો, જંગલમાં રહેતા લોકો કે પછી સરકારી કર્મચારી, અધિકારીઓ કે જે એક પ્રક્રિયાનું પાલન ન કરી શક્યા, જે સમજાવીને સંવાદ કરીને કામ કાઢી ન શક્યા? ચૈતર વસાવાએ શું અંદરની વાત કરી છે? ખરા અર્થમાં તીરકામઠા ઉઠ્યા એ પહેલા લાઠીચાર્જ થયો હતો. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં દાતાના પાડલિયાનો ઘર્ષણનો મામલો ખૂબ ચર્ચામાં છે. 13 ડિસેમ્બરે નર્સરીનું કામ છે, પ્લાન્ટેશનનું કામ છે. આ સાથે જ પોલીસ કર્મચારીઓ, જંગલ ખાતાના અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ કહે છે કે 500નું ટોળું સામે આવી ચૂક્યું હતું, અમારી સામે હુમલો કર્યો અને અમારા કર્મચારીઓ, અધિકારીઓ ઘાયલ થયા, ઈજાગ્રસ્ત થયા. સવાલ એ હતો કે આ 500 લોકોનું ટોળું શું આમનામ આવી શકે? એ વિરોધ કરે, એ હુમલો કરે તો તેની પાછળ પણ કોઈ કારણ હોય. જોકે જમીન વિવાદ કહેવામાં આવ્યું, પરંતુ જ્યારે અમારા સંવાદદાતા લોકો વચ્ચે પહોંચ્યા, ચૈતર વસાવા જેવા આગેવાને વાત કરી, ત્યારે ઘણી બાબતો બહાર આવી છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે પહેલા લાઠીચાર્જ થયો. તમે જે કામ માટે ગયા છો, સામેવાળા વ્યક્તિને મનાવવા પડે, સમજાવવા પડે, સંવાદ કરવો પડે, એક પ્રક્રિયાનું પાલન કરવું પડે. જે લોકો સવાલ પૂછે એને જેલમાં ઠાહી દેવાની વાત કરો તો પછી વિરોધ થાય. અમુક લોકોએ વિરોધ કર્યો અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ જવાબમાં પથ્થરમારો થયો તેવું કહેવામાં આવી રહ્યું છે. બેશક પથ્થરમારો ક્યારેય પણ સારો ન હોઈ શકે, પરંતુ એક પ્રક્રિયા હોય છે, એક કામ કઢાવવા માટેની પણ રીત હોય છે. દરેક જગ્યાએ ગુસ્સો, ધાક ધમકી જો ચાલતી હોય તો પછી આ કાયદાનું પણ શું કામ? ચૈતર વસાવાએ શું કહ્યું પહેલા એ સાંભળો, ત્યારબાદ બધું વાત કરીએ. ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે, એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. એમાં જે ઈજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે. અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા. ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેશા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે. ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે. ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે. ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે. ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે. ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે, પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી. પણ કોઈ રાજકીય નેતાના ઈશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે. ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષી થશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે. આપે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું કહ્યું. આદિવાસી સમાજ માટે વિશેષ નિયમો છે, કાયદાઓ છે. તમે તેમની પાસે જાઓ છો, એમના ઘર છે ત્યાં વર્ષોથી, તેમને દૂર કરવાના છે, તો ચોક્કસ આયોજન હોવું જોઈએ. અને આ પહેલા પણ તેઓ ત્યાં ગયા હતા, પરંતુ સફળતા ન મળી, હંગામો થયો તેવું કહેવામાં આવે છે. વાત તો ત્યાં પહોંચે છે કે
ફાયરિંગ પણ કરવું પડ્યું. સામે આદિવાસી સમાજના કેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે તેના સમાચાર ત્યાં બહાર આવ્યા. 100% જે પોલીસ કર્મચારીઓ હોય, ફોરેસ્ટના અધિકારીઓ હોય તેમની પ્રત્યે સહાનુભૂતિ હોય, પણ સામે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, સામે કેટલું નુકસાન થયું છે એ તો હજુ બહાર નથી આવ્યું. જોઈએ આવનાર દિવસમાં આ બાબતે સ્પષ્ટીકરણ થાય. પોલીસ પોતાની વાત મૂકી રહી છે, ચૈત્ર વસાવા એમને જે વાત મળી તે મૂકી રહ્યા છે, અને ગ્રામજનો, આગેવાનો એ સમયે શું થયું હતું એ કહી રહ્યા છે. ગુજરાત વક્ત પર તમામ વિડીયો ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો, અને ત્યારબાદ તમે નક્કી કરો, કોમેન્ટ બોક્સમાં લખો કે આપનું શું કહેવું છે. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.